હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 1માં યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમનમાં છેલ્લા ટોપિક ઉપર વાત કરવા માટે આગળ વધીએ છીએ. મિત્રો, આપણો પાઠનો નાનકડો અને છેલ્લો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો. મિત્રો, આ બંને યુદ્ધો ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વના યુદ્ધો તરીકે મૂકી શકાય, કારણ કે બંને યુદ્ધોએ ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, અંગ્રેજોનું જે પ્રભુત્વ છે એ ભારતની અંદર વધારવાનું અને ફેલાવવાનું કામ જે છે એ કરેલું આપણને જોવા મળે છે. ભારતની અંદર અંગ્રેજોનો દબદબો કે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ છે એ આ બંને યુદ્ધોને કારણે મિત્રો આગળ વધેલું જોઈ શકાય છે. તો ચાલો મિત્રો આગળ વધીએ કે બંને યુદ્ધો કેમ થયા, કોની વચ્ચે થયા અને કઈ બાબતને લઈને થયા એના વિશે થોડી આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા પ્લાસીનું યુદ્ધ ટૂંક નોંધ જોશું અને ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે જોશું બક્સરના યુદ્ધ વિશે ટૂંક નોંધ સમજાવો. નંબર 1, પહેલું પ્લાસીનું યુદ્ધ સમજાવો. પ્લાસીના યુદ્ધ વિશે માહિતી આપો. પહેલો ક્વેશ્ચન આપણો છે. અને બીજો મિત્રો ક્વેશ્ચન છે બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો. બક્સરના યુદ્ધ વિશે મિત્રો માહિતી આપો. મિત્રો, પ્લાસીનું યુદ્ધ જે છે એ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ અધિકારી કે સેનાઓ દ્વારા જે છે એ કરવામાં આવ્યું એવો આપણે શબ્દ વાપરી શકીએ. હવે જો એના હિસ્ટ્રી ઉપર, એના બેકગ્રાઉન્ડ ઉપર જઈએ આ યુદ્ધના મિત્રો, તો થોડીક સિરાજુદ્દૌલાની ભૂલો હતી, થોડી વધારે પડતી અંગ્રેજોની પણ ભૂલો હતી. બંનેની ભૂલો કઈ રીતે સમજી શકાય મિત્રો? તો પહેલો મુદ્દો કે અંગ્રેજો ભારતની અંદર સ્થાપેલી પોતાની કોઠીઓ ઉપર વધુ વેપાર કરીને ધન કમાવા ઈચ્છતા હતા. અને આ ધન કમાવાની લાલચે એને ઘણી વખત જે પ્રાંતમાં એ વેપાર કરે છે એ પ્રાંતના નીતિ નિયમો, એને વેપાર કરવાની પદ્ધતિઓનો પણ એ તોડી મરોડીને વધુ નફો કમાવાના પ્રયાસો આદરતા. નાની મોટી કોઈ કૂટનીતિ અપનાવતા અને નાના મોટી કોઈ દગાખોરી અપનાવતા અને પોતે વધુ વેપાર થાય એ માટેનો પ્રયાસ કરતા હતા. તો ભારતમાં સમજો કે અંગ્રેજોની કોઠી ગુજરાતમાં છે, ભારતમાં સમજો અંગ્રેજોની કોઠી પશ્ચિમ બંગાળમાં છે, અંગ્રેજોની કોઠી દક્ષિણ ભારતની અંદર આપણે જઈએ તો પોંડિચેરી કે પછી દીવ દમણમાં છે, જ્યાં હોય તે ચલો જે જગ્યાઓ પર અંગ્રેજોની કોઠીઓ છે ત્યાં વેપાર કરવા માટે એ પ્રદેશના નિયમનું એને પાલન કરવું પડે. હવે કોઈ પણ પ્રદેશના રાજા હોય, કોઈ પણ પ્રદેશના વડા હોય, નવાબો હોય, સુલતાનો હોય, બાદશાહો હોય, તો સુલતાનો, બાદશાહો કે નવાબોની દેખરેખમાં અને એને બનાવેલા નિયમને આધીન અંગ્રેજો છે એ પોતે વેપાર કોઈ પણ પ્રદેશમાં કરી શકે છે. તો હવે જો નિયમને આધીન અંગ્રેજો વેપાર કરે તો સ્વાભાવિક છે કે એટલો બધો નફો ન થાય અને એટલો બધો મોટો વેપાર પણ ન થાય. એટલે અંગ્રેજો, ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની, પોતે પોતાના નિયમો થોડા ઘણા તોડવા લાગ્યા. અને આ નિયમો તોડતા હોવાને કારણે ભારતના એ સમયગાળાના જે સ્થાનિક શાસકો છે એની ઉપર અંગ્રેજોનો ખરાબ અસર પડી, પ્રભાવ પડી. પ્લાસીના યુદ્ધનું મિત્રો પહેલું કારણ એ છે, હું રિપીટ કરી દઉં, કે બંગાળના નવાબ બનાવેલા જે નિયમો હતા વેપારના, એ નિયમો વારંવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની તોડતી હતી. વારંવાર બંગાળને નવાબને જાણ કર્યા વગર એ વેપાર અંગેના કોઈ પણ નિર્ણયો લેતા હતા. તો આ બાબત પહેલી અયોગ્ય બની હતી, ખાસ કરીને કોલકાતાની અંદર, પશ્ચિમ બંગાળના. હવે હું કહું છું કે બીજા પક્ષે નવાબની ક્યાં ભૂલ હતી? તો નવાબનો સ્વભાવ થોડો ઉતાવળિયો હતો. નવાબ એવા પ્રકારના થોડા નિર્ણયો લેતા કે જેના કારણે એના પોતાના જ દરબારના અમુક વ્યક્તિઓ એના વિરોધી બનેલા, જે એને લાંબા ગાળે મુશ્કેલી પેદા કરે એમ હતા. નવાબ પોતે પણ એક ઘણો મહત્વકાંક્ષી વ્યક્તિ હતો, તો જેના પરિણામે અંગ્રેજોનો સતત એને ભય રહેતો. અંગ્રેજોની ઉપર નવાબની સતત ધાક હતી અને અંગ્રેજો સતત નવાબના ડરમાં જીવતા. અને આ ડરનો લાભ છે ને એ નવાબ લેતા, મતલબ કે નવાબ એવા પ્રકારના ડિસિઝન લે, નવાબ કોઈ પણ પ્રકારના અંગ્રેજોને સલાહ સૂચનો આપ્યા કરે. આ બધી ઘટનાઓ પણ સમયાંતરે બનતી હતી. તો નવાબ પક્ષે ભૂલો હતી નાનકડી એમથી, એના સ્વભાવની, એના શાસનમાં પોતાના વિરોધીઓની. બીજી બાજુ અંગ્રેજોની ભૂલ હતી, એને વેપાર કરવાની ઈચ્છા હતી.
આ બંનેની સંયુક્ત ભૂલોથી પ્લાસીનું યુદ્ધનો જે છે મિત્રો જન્મ થયેલો આપણને જોવા મળે છે એવું કહી શકીએ. થોડાક બેઝિક જે અગત્યના પોઈન્ટ્સ હોય એ હું તમારી સામે મૂકું છું. બાકી સ્ટોરીના સ્વરૂપમાં તમને થોડો પ્રમાણમાં હું આ વસ્તુને કહી દઈશ એવું આપણે કહીએ. તો આગળ સૌથી પહેલું બંગાળના નવાબ તે સમયે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા હતા. જે સમયે પ્લાસીનું યુદ્ધ થયું એ સમયે બંગાળના નવાબ સિરાજુદ દૌલા હતા. સિરાજુદ દૌલાના ઉતાવળિયા સ્વભાવને કારણે, શબ્દ લખી નાખું છું, તેના ઉતાવળિયા સ્વભાવને કારણે સ્થાનિકો તેના વિરોધી બન્યા હતા. મતલબ કે એના જ દરબારના લોકો સતત એનો વિરોધ કરતા હતા. સામા પક્ષે અંગ્રેજ જે સેના છે, અંગ્રેજ જે કંપની છે જેની કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને પણ સિરાજુદ્દૌલાનો હંમેશા ને હંમેશા ભય સતાવતો હતો એવું કહેવાય. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નવાબનો ભય સતાવતો હતો. અને આમ કહી શકાય કે નવાબ જે છે એની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ધાક હતી. નવાબની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર જે છે એ ધાક હતી એવો આપણે શબ્દ વાપરી શકીએ. દબદબો મિત્રો, ધાક એટલે દબદબો, એક પ્રકારનો ડર છે એ પેદા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર નવાબે કરેલો જોવા મળતો હતો. મિત્રો, કંપની વારંવાર બંગાળના વહીવટમાં થોડોક પોતાનો હસ્તક્ષેપ કર્યા કરતી. એમાંનો એક હસ્તક્ષેપ મેં તમને કીધો કે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર ભર્યા વગર વેપાર શરૂ કર્યો. કર ભર્યા વગર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તો વેપાર શરૂ કર્યો, પણ એમના જે જુદા જુદા પ્રકારના જે અધિકારીઓ હતા એ પોતે ખુદ વેપાર કરતા, પોતાનો પર્સનલ વ્યક્તિગત વેપાર, એની અંદર પણ એ કર ન ભરતા. તો કંપની તો કર ન ભરતી, પણ કંપનીના અધિકારીઓ જે પોતાનો વેપાર કરતા એ કર ન ભરતા, જે સિરાજુદ્દૌલાને ગમ્યું નહીં. એટલે સિરાજુદ્દૌલાએ બહુ સખ્તાઈથી અમુક શબ્દો કંપનીને કીધા. પહેલો શબ્દ એ કીધો કે કંપનીએ રાજ્ય વહીવટમાં હસ્તક્ષેપ કરવો નહીં. કંપની જે છે એ પોતે પદ્ધતિસર કર ભરીને વેપાર કરે. તે કર જે કંપની નહોતી ભરતી એ કર જે છે એને ભરવો પડશે. કંપનીએ જે કિલ્લેબંધી કરી છે, મતલબ પોતાની કોઠીઓના રક્ષણ માટે કિલ્લાઓ બાંધ્યા હતા, ઊંચી દિવાલો, એ કિલ્લેબંધી કંપનીએ બંધ કરવી જોઈએ. અને ચોથો ફરમાન હતું કે કાયદેસરનો નિયમ આધીન વેપાર કરવાની કામગીરી ઈસ્ટ ઇન્ડિયા કંપની કરે. આવા 3 આદેશો સામાન્ય રીતે સિરાજુદ્દૌલાએ કંપનીને આપેલા જોવા મળતા હતા. હું 4 આદેશો લખી નાખું, કારણ કે આ 4 આદેશોનું પાલન નહીં થાય ને એટલે હવે યુદ્ધ શરૂ થાય. તો પહેલો આદેશ શું હતો? નંબર 1, પહેલો આદેશ કે રાજ્યમાં જે વહીવટી પ્રણાલી ચલાવે છે નવાબ, એ વહીવટી પ્રણાલીમાં દખલગીરી બંધ કરે. તો રાજ્યના વહીવટમાં દખલગીરી બંધ કરે. રાજ્યના વહીવટમાં દખલગીરી ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધ કરે. આવું પહેલું નવાબે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કીધું. બીજો નંબર એને જણાવ્યું કે પોતાની કિલ્લેબંધી બંધ કરે. મતલબ કે એને જે કોઠીઓના રક્ષણ માટે કિલ્લાઓ બનાવ્યા હતા અંગ્રેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, એ બધી કિલ્લેબંધી તમે રક્ષણ માટેની બંધ કરો. ત્યાર પછી કર ભરો, કર ભરીને વેપાર કરો. કર ભરીને વેપાર કરો અને નિયમને આધીન વેપારની પ્રવૃત્તિ કરો. તો મિત્રો 4 પગલા ભર્યા. નંબર 1, નિયમને આધીન વેપાર કરો. જે વેપાર કરો છો એનો તમે પૂરતો કર આપો. તમે જે કિલ્લેબંધી કરી છે તમારી કોઠીઓના રક્ષણ માટે, કિલ્લેબંધીને તોડો. અને તમે રાજ્યની અંદર જે અમે રજવાડું ચલાવીએ છીએ એમાં તમારા હસ્તક્ષેપ છે એ તમે બિલકુલ બંધ કરી દો. આવા 4 પ્રકારના ફરમાનો અને આદેશો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને
આપ્યા. કોણ? સિરાજુદ્દૌલાએ, મતલબ બંગાળના નવાબે. પણ મિત્રો સ્વાભાવિક છે આ આદેશોનું પાલન ન જ થયું હોય, એટલે 30,000 સૈનિકો સાથે સિરાજુદ્દૌલાએ બંગાળમાં કોલકાતામાં અંગ્રેજોની જે વ્યાપારી કોઠી હતી એની કિલ્લેબંધી તોડી નાખી, અધિકારીઓને બાનમાં લીધા અને જેટલા જહાજો હતા એને જપ્ત કરી લીધા, એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો વિધાન લખું છું, 30,000 સૈનિકો સાથે કોલકાતાની કિલ્લેબંધી સિરાજુદ્દૌલાએ તોડી નાખી. અને આ કિલ્લેબંધી તોડવાની સાથે સાથે અંગ્રેજ અધિકારીઓ હતા એને બાનમાં લીધા અને તમામ પ્રકારના જહાજો મિત્રો શું કર્યા? જપ્ત કર્યા. મિત્રો આની જાણ તે સમયગાળાના મદ્રાસ, હાલનું ચેન્નાઈ, હજુ સિટીનું નામ બદલી ગયું, ત્યારે એ સિટીનું નામ હતું મદ્રાસ, અત્યારે કહેવાય ચેન્નાઈ. તે સમયગાળાના મદ્રાસ, હાલના ચેન્નાઈની અંદર અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ હતા. એ રોબર્ટ ક્લાઇવને આ પરિસ્થિતિની જાણ થઈ કે ભાઈ કોલકાતાની અંદર કલકત્તાના નવાબે 30,000 સૈનિકો સાથે અંગ્રેજોની કોઠીના જે રક્ષણ કરવા માટેની દિવાલો બનાવી હતી એ તોડી નાખી છે, જહાજોને જપ્ત કરી લીધા છે અને બધા જે અધિકારીઓ હતા એને પણ બંધી બનાવી લીધા છે. આવી જાણ રોબર્ટ ક્લાઇવને થઈ ચેન્નાઈમાં. એટલે રોબર્ટ ક્લાઇવ ચેન્નાઈથી નાનકડું લશ્કર લઈને બંગાળ પહોંચ્યા, મતલબ કોલકાતા આવ્યા. શબ્દ લખું, ચેન્નાઈથી તેની જાણ ચેન્નાઈમાં રોબર્ટ ક્લાઇવને થતા તે નાનકડું સૈન્ય લઈ બંગાળ, કૌંસમાં લખું છું, કોલકાતા આવ્યા. મિત્રો હવે જો રોબર્ટ ક્લાઇવ કોલકાતા આવ્યા, હવે મેં એક બહુ નાનકડો જાણી જોઈને શબ્દ વાપર્યો છે, એક શબ્દ નાનકડું સૈન્ય લઈને, જો યાદ રાખજો. અને નવાબ પાસે કેટલું સૈન્ય હતું? 30,000 સૈનિકો વાળું. જો ક્લાઇવ પાસે નાનકડું સૈન્ય હતું, નવાબ પાસે બહુ મોટું સૈન્ય હતું. ક્લાઇવ આ વસ્તુને જોઈ ગયા હતા કે ભાઈ આ રીતે કઈ યુદ્ધ તો જીતી નહીં શકાય, કારણ કે જો સીધા એની સામે લડવા જશું તો સિરાજુદ્દૌલા આપણી ઉપર ભારે પડશે, મતલબ એ જીતી જશે અને આપણે બંગાળનો જે વેપાર છે એને સંપૂર્ણપણે ગુમાવવો પડશે. તો હવે એની માટે રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડ્યું, દગાખોરી કરી. અને એને શું કર્યું તો કે બંગાળના નવાબના જે સેનાપતિ હતા મીર જાફર, અને એ સમયગાળામાં નવાબના વર્ચસ્વ ધરાવતા શેઠ અમીચંદ નામના એક વ્યક્તિ હતા. શેઠ અમીચંદ અને બંગાળના નવાબના સેનાપતિ મીર જાફરને દગાખોરી કરીને રોબર્ટ ક્લાઇવે પોતાની પક્ષે લઈ લીધા. જો પક્ષે લઈ લીધા એનો અર્થ એવો નથી કહેતો કે એને પોતાની સાથે લડવા લઈ લીધા. લડ્યા તો એ બિલકુલ થયા જ નહીં, કોઈની સાથે નહોતા લડ્યા, નવાબ સાથે નહોતા લડ્યા અને અંગ્રેજ સાથે પણ નહોતા લડ્યા, પણ બીજા શબ્દોમાં કહું નિષ્ક્રિય રહ્યા. હવે સમજો કે 30,000 સૈનિકોની ટુકડીના સેનાપતિ નિષ્ક્રિય રહે તો એની અસર એના સૈનિકો ઉપર થવાની છે, એ સ્વાભાવિક છે. એટલે રોબર્ટ ક્લાઇવે કાવતરાથી સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને પોતાની તરફ કરી લીધા. તો ત્યાર પછી ક્લાઇવે દગાખોરીથી સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને તેના તરફ કર્યા. તો મીર જાફર છે સેનાપતિ, એ શું રહ્યો? નિષ્ક્રિય રહ્યો. મીર જાફર આ યુદ્ધની અંદર નિષ્ક્રિય રહ્યા, મતલબ યુદ્ધ લડ્યા છે, એ લડવા માટે ગયા જ નહીં. મિત્રો 23મી જૂન 1757માં પશ્ચિમ બંગાળના પ્લાસી નામના ગામે અને પ્લાસી નામના ગામના મેદાનમાં આ યુદ્ધના બીજ રોપાણા, મતલબ યુદ્ધ શરૂ થયું.
રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વડા, અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ જે છે એ ભારતની અંદર શરૂ થયું. તો મિત્રો લખું છું 23 જૂન 1757 23 જૂન 1757 પ્લાસી નામના ગામે આ યુદ્ધ મિત્રો શરૂ થયું. મિત્રો આ પ્લાસી નામનું જે ગામ છે એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર છે. હું એક્ઝેક્ટ એનું સ્થળ લખું કે ખરેખર આ ગામ આવ્યું ક્યાં છે. આ ગામ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિમી અત્યારે દૂર આવેલું છે. અને ગામની બહાર એક મેદાન હતું. આ મેદાનની અંદર આ યુદ્ધ છે એ લડાયેલું જોવા મળે છે. કોણ બે પક્ષકારો હતા? બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની 30,000 સેના અને એની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વડા રોબર્ટ ક્લાઇવની સેના. બંને વચ્ચે 23 જૂન 1757 પ્લાસી નામના ગામ ઉપર આ યુદ્ધ થયું. આ ગામ મિત્રો અત્યારે ક્યાં આવ્યું છે? પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં મુર્શિદાબાદ શહેર છે એની 38 કિમી દૂર આ ગામ આવેલું છે. મિત્રો એનું નામ પ્લાસી શું કામ પડ્યું? તો કે ત્યાં પ્લાસ નામના વૃક્ષ હતા જેને ખાખરાના વૃક્ષ કહેવાય, અને એના નામ ઉપરથી એને પ્લાસી એવું નામ આપવામાં આવેલું જોવા મળે છે એવું કહી શકાય. મિત્રો આ યુદ્ધ અડધા દિવસમાં પૂરું થયું અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની હત્યા થઈ. એને મારી નાખવામાં આવ્યો. બંગાળનો આગળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવ્યો અને આ યુદ્ધના હારના બદલામાં બંગાળને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર પ્રાપ્ત થઈ. 24 વિસ્તારો જે છે એને ચલાવવાના, એના તમામ પ્રકારના નિર્ણયો લેવાના અને એની કર વસૂલી જે છે એ બધી પ્રક્રિયા કોને આપવામાં આવી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો 24 એવા વિસ્તારો જેને નામ આપ્યું પરગણા, જાગીરો જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દેવામાં આવી. તો આ યુદ્ધનું પરિણામ લખું છું. આ યુદ્ધ ફક્ત અડધા દિવસમાં પૂર્ણ થયું. આ યુદ્ધ અડધા દિવસમાં પૂર્ણ થયું. નવાબની હત્યા થઈ. મીર જાફર નવા નવાબ બન્યા અને કંપનીને 24 પરગણાની જાગીર પ્રાપ્ત થઈ. બીજા શબ્દોમાં કહું તો કે જાગીર મળી. તો આ યુદ્ધનું પરિણામ થયું મિત્રો. અડધા દિવસમાં યુદ્ધ પૂર્ણ થયું. નવાબ એટલે કયા નવાબ? સિરાજુદ્દૌલાની હત્યા થઈ. નવા નવાબ કોણ આવ્યા? મીર જાફર આવ્યા. કંપનીને આ યુદ્ધથી શું ફાયદો થયો? 24 પરગણાની જાગીર પ્રાપ્ત થઈ. આ શબ્દ બહુ યાદ રાખવાનો છે કે પ્લાસીના યુદ્ધ બાદ કંપનીને શું મળ્યું? બંગાળની અંદર 24 એવા જુદા વિસ્તારો હતા જેની અંદરથી એને મહેસૂલી ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ અને જાગીર પ્રાપ્ત થઈ એવો શબ્દ વાપરી શકીએ છીએ. તો મિત્ર, ભારતીય ઇતિહાસમાં પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતમાં મજબૂત પાયો નાખ્યો, બીજ રોપ્યા એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. ભારતના બંગાળ પ્રાંતમાં વેપાર કરવાની સૌથી મોટી મોકળાશ અને છૂટ મિત્રો પ્લાસીના યુદ્ધ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રાપ્ત થઈ અથવા મળી એવો કહી શકીએ છીએ. તેનાથી જ આગળ આવે છે બક્સરનું યુદ્ધ. જો બક્સરના યુદ્ધનો જન્મ પ્લાસીના યુદ્ધમાંથી જ થયો છે. કઈ રીતે આપણે સમજીએ તો પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવ્યો. હવે આ મીર જાફરને બનાવ્યો એની પાછળ એનો કદાચ રોબર્ટ ક્લાઇવે એવા કોઈ પણ પ્રકારનો સોદો કર્યો હોય કે ભાઈ તું પ્લાસીના યુદ્ધમાં નિષ્ક્રિય રહે. સેનાપતિ હતો કે ભાઈ તું નિષ્ક્રિય રહે, હું તને આગળ જતા બંગાળનો નવાબ બનાવી દઈશ. તો સ્વાભાવિક છે કે બંગાળનો નવાબ એને બનાવી દીધો.
પણ એને બંગાળનો નવાબ બનાવ્યા પછી થોડો સમય પછી એવું લાગ્યું કે આનાથી કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો ન થયો, અને મીર જાફર એ થોડો ઘણો મહત્વકાંક્ષી હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારમાં મીર જાફરની નીતિઓ થોડી અડચણરૂપ સાબિત થતી હતી એવું એને લાગ્યું. તો એક વિધાન લખું છું કે મીર જાફરની નીતિઓથી મીર જાફર નવાબ બનવાથી કંપનીના વેપારમાં ધારણા મુજબ ફાયદો થયો નહીં. સાથે મીર જાફર વધુ મહત્વકાંક્ષી લાગ્યો કે ભાઈ આ તો વધારે પડતો મહત્વકાંક્ષી છે, એને આપણે બંગાળનો નવાબ બનાવીને તો આપણે ભૂલ કરી છે, આવું તો કરવું નહોતું જોતું. એટલે ત્યારબાદ મીર જાફરને બંગાળના નવાબ પદેથી હટાવી દીધા રોબર્ટ ક્લાઇવ, અને એના સ્થાને કોને બેસાડી દીધા? મીર કાસિમને. તો મીર જાફરને નવાબ પદેથી દૂર કરી નવા નવાબ તરીકે મીર કાસિમને લાવવામાં લાયા. જો હવે બે શબ્દ યાદ રાખજો મિત્રો. મીર જાફરને નવાબ પદેથી હટાવી દીધા અને નવા નવાબ બનાવ્યા છે જેને નામ આપ્યું મીર કાસિમ. હવે મિત્રો મીર કાસિમ બંગાળના નવાબ બન્યા ને તો અંગ્રેજોની વધારે સ્થિતિ બગડી. એ તો ખૂબ મહત્વકાંક્ષી હતો, ટૂંકમાં મીર જાફર કરતા બધું. એ તો અંગ્રેજની ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો બધાને મુશ્કેલીમાં મૂકી દે એવા પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ ઘડવા લાગ્યો. કોણ? મીર કાસિમ. તો અંગ્રેજોને એવું લાગ્યું કે આની કરતા તો મીર જાફર સારો હતો. સાંભળજો, તો મીર જાફરને હટાવીને કાસિમને લાવ્યા, પણ કાસિમ એટલો બધો ખરાબ માણસ નીકળ્યો કે અંગ્રેજોને એવું થયું કે આની બદલે તો મીર જાફર હતો એ બધું સારો હતો. તો જોજો આગળ એક શબ્દ લખું છું, મીર કાસિમ ની નીતિથી અંગ્રેજોની મુશ્કેલી વધી, જેથી ફરી વખત નવા પદ મીર કાસિમને બદલે મીર જાફરને આપવામાં આવ્યું. હવે જો પાછો બીજી મુદ્દામાં મેં એ જ વસ્તુ લઈ લીધી કે મીર કાસિમની નીતિને કારણે અંગ્રેજો મુશ્કેલીમાં મુકાણા. અંગ્રેજોને ભય લાગ્યો કે આપણું અસ્તિત્વ જોખમમાં છે, કારણ કે મીર કાસિમ બહુ મોટો મહત્વકાંક્ષી માણસ હતો. તો હવે આપણે કરવું શું જોઈએ? એટલે એને શું કર્યું કે બંગાળના નવાબ પદેથી મીર કાસિમને હટાવી દીધો. હવે મીર કાસિમને હટાવી દીધો, જો આ પાછો અહીંયા બોક્સ બનાવું છું, મીર કાસિમને બદલે ફરી વખત કોને બનાવ્યો? મીર જાફરને બનાવવામાં આવ્યો, જે વાસ્તવમાં એને ઉતારી દીધો હતો. મિત્રો આ બે લીટી ખાસ યાદ રાખજો, આ બે લીટીમાં પરિવર્તન થાય છે. જો બંગાળનો નવાબ હતો મીર જાફર, એને બદલીને કાસિમને બનાવ્યો, તરત પાછું ચેન્જ લાવ્યા, મીર કાસિમને ઉતારી દીધો અને મીર જાફરને બનાવ્યો. તો આ બે લીટીની અંદર બક્સરના યુદ્ધ જે છે એની કામગીરી શરૂ થઈ ગઈ. હવે મીર કાસિમ નારાજ થયો કે ભાઈ મારી યાર આવું કામ કર્યું, એને મને નવાબ બનાવ્યો ફરી વખત પાછો મને ઉતારી દીધો. એટલે મીર કાસિમ અવધના નવાબ પાસે ગયો. જ્યારે અવધના નવાબ પાસે ગયો ને ત્યાં ઓલરેડી અવધના નવાબના ઘરે મુગલ બાદશાહ શાહ આલમ પણ હતા. તો મુગલ બાદશાહ શાહ આલમ, અવધના નવાબ અને મીર કાસિમ, આ ત્રણેય યુક્તિ બનાવી કે આપણે અંગ્રેજો સામે યુદ્ધ કરીએ. આ ત્રણેય સંયુક્ત રીતે મિત્રો અંગ્રેજો સામે જે યુદ્ધ લડ્યા ને એને બક્સરનું યુદ્ધ કહેવાય. તો ત્યાર પછી લખું છું, મીર કાસિમ અવધના નવાબ પાસે ગયા. મીર કાસિમ અવધના નવાબ પાસે ગયા
ત્યાં મુઘલ બાદશાહ શાહ આલમ હતા. તો આ ત્રણ વ્યક્તિની ત્રણે સેનાએ મીર કાસિમ પ્લસ અવધના નવાબ પ્લસ શાહ આલમની સંયુક્ત સેનાએ અંગ્રેજો સામે શબ્દ લખે છે 22 ઓક્ટોબર 1764 માં શબ્દ લખે છે 22 ઓક્ટોબર 22મી ઓક્ટોબર 1764 માં બક્સરનું યુદ્ધ કર્યું. લ્યો, તો આ બક્સરના યુદ્ધની તારીખ આવી 22 ઓક્ટોબર 1764. કોની વચ્ચે થયું? મીર કાસિમ, અવધના નવાબ અને શાહ આલમની સંયુક્ત સેના સાથે. કોણે કર્યું? અંગ્રેજો સાથે યુદ્ધ થયું, જેને બક્સરનું યુદ્ધ કહેવાય. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને આ યુદ્ધના અંતે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. મતલબ મહેસૂલ ઉઘરાવવાની છૂટ આપી. કોને મહેસૂલ ઉઘરાવવાની છૂટ મળી? તો કે ભાઈ અંગ્રેજોને. ક્યાં છૂટ મળી? તો કે બંગાળ પ્રાંતમાં, બિહાર પ્રાંતમાં અને ઓરિસ્સાની પ્રાંતમાં દીવાની સત્તા મળી. મતલબ મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ. તો આ યુદ્ધની બાદ, બક્સરના યુદ્ધ બાદ 3 પ્રાંતોની અંદર મહેસૂલ ઉઘરાવવાની કામગીરી અંગ્રેજોએ શરૂ કરી. તો મિત્રો, પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને શું પ્રાપ્ત થયું? 24 પરગણાની જાગીર. બક્સરના યુદ્ધથી મિત્રો શું પ્રાપ્ત થયું? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા જે છે એ પ્રાપ્ત એને થઈ એવું કહેવાય. મિત્રો, જ્યારે યુદ્ધ પૂરું થયું એટલે બંગાળનો નવાબ કોને બનાવ્યો હતો? તો કે મીર જાફર તો હતો તે. મીર જાફરનું 1765 માં મૃત્યુ થયું. ઈસવીસન 1765 માં મીર જાફરનું મૃત્યુ થયું અને એના મૃત્યુ બાદ બંગાળના ગવર્નર તરીકે રોબર્ટ ક્લાય આવી ગયા. મીર જાફરના મૃત્યુ બાદ ઈસવીસન 1765 પછી બંગાળના નવાબ શબ્દ ન વાપરી શકાય, એટલે ગવર્નર તરીકે, બીજા શબ્દોમાં કહું, કંપની પ્રતિનિધિ તરીકે રોબર્ટ ક્લાય જે છે એ આવી ગયા. બીજા શબ્દોમાં કહું તો બેસી ગયા. મિત્રો, આ શબ્દ એક યાદ રાખજો. પહેલા એવા અંગ્રેજ અધિકારી હતા કે કોઈ પ્રાંતના વડા તરીકે બેઠા હોય. 1765 માં બક્સરનું યુદ્ધ થયું. પછી 1 વર્ષ સુધી મીર જાફર બંગાળના નવાબ રહ્યા. મીર જાફરનું મૃત્યુ થતા હવે બંગાળની આખી બાગડોર જે છે, કાર્યભાર છે, એ રોબર્ટ ક્લાવે પોતાની પાસે લઈ લીધો. એટલે ઈસવીસન 1765 માં બંગાળના નવાબ ગણો, ગવર્નર ગણો કે કંપનીના પ્રતિનિધિ ગણો, અને બંગાળના સર્વોપરી વ્યક્તિ તરીકે રોબર્ટ ક્લાય છે એ આવેલા જોવા મળે છે. આ એક મુદ્દો પણ તમે ધ્યાનમાં મિત્રો થોડો રાખજો. તો 1757 થી 1765 સુધીની જે આખી યાત્રા છે, સમય યાત્રા જે છે, એના વિશેની મેં તમને વાત કરી. 7 થી 8 વર્ષ દરમિયાન આ 2 યુદ્ધો થયા. 1757 થી 1765. એટલે આમ ગણો તો 8 વર્ષ સુધીના સમયમાં 2 યુદ્ધ થયા. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. બંને યુદ્ધોએ ભારતમાં અંગ્રેજી સત્તાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે એ કરેલો મિત્રો જોવા મળે છે. ભારતમાં અંગ્રેજોનો જો મોટો જો પગ પેસેરો અને કહીએ કે સર્વોપરિતા જો લાવવાનો ફાળો આપ્યો હોય તો
તો આ બંને યુદ્ધોએ આપ્યો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની બહુ મોટી મોકળાશ આપી હોય તો મિત્રો આ બંને યુદ્ધોએ અંગ્રેજો જીત્યા બાદ મળેલી આપને જોવા મળે છે. તો ભારતીય ઇતિહાસમાં આ બંને યુદ્ધોનું ખૂબ મહત્વ છે મિત્રો, એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ. પાઠની અંદર રહેલા છેલ્લા ટોપિક પણ હવે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. યુરોપિયન પ્રજામાં ક્રિસ્ટોફર કોલંબસ ભારતની યાત્રા માટે નીકળ્યો, અમેરિકા ખંડ શોધ્યો, વાસ્કો ડી ગામા આવ્યા, એને ભારતનું કાલિકટ બંદરે આવ્યા, વેપાર શરૂ કર્યો, ડચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, અંગ્રેજોને ફ્રેન્ચો વચ્ચેના ઝઘડાઓ જોયા મિત્રો, અને ત્યારબાદ અંગ્રેજોએ ભારતમાં કરેલા 2 યુદ્ધો જોયા. આ પાઠનો મુખ્ય સારાંશ છે એ ટૂંકમાં મેં તમને લઈ લીધો છે. પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આનું જે મટીરિયલ્સ છે એ તમને મળી ગયું છે, અને આનું પેપર છે પણ એ તમે દઈ ચૂક્યા છો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી પેપર વિશે વાત કરશું, નવા ચેપ્ટર વિશે વાત કરશું, અને મટીરિયલની અંદર જે ક્વેશ્ચન્સ આપ્યા છે એના વિશે પણ મિત્રો વાત આપણે કરશું. આભાર. અસ્તુ. થેન્ક યુ.